નમસ્કાર મિત્રો, આજે હું તમને બતાવવાની છું પાલકની રેસીપી જે બહુ સ્વાદિષ્ટ અને સોફ્ટ બને છે। આ રેસીપી એવી છે કે એકવાર બનાવશો તો ઘરના બધા ફરીવાર બનાવવાનું કહેશે, એટલી સ્વાદિષ્ટ બને છે ફ્રેન્ડ્સ। તો ચાલો આપણે આજે આ રેસીપી શરૂ કરીએ। તો આપણે પાલકની ભાજી લીધી છે, એને આપણે ધોઈને તૈયાર કરી લીધી છે, તો આપણે એને સાઈડ કરી દઈશું। અહીંયા આપણે મસાલો બનાવવાનો છે, તો મસાલો બનાવવા માટે આપણે લીલા મરચાં લીધા છે, લસણ, આદું અને આપણે આખા મરી લીધા છે। એ બધું આપણે મિક્સર જારમાં એડ કરી દેવાનું છે અને આપણે એની અંદર અડધું આપણે એક લીંબુ નીચોવી લેવાનું છે। આનાથી એકદમ ટેસ્ટ અલગ તૈયાર થાય છે, એટલે આપણે અડધું લીંબુ નીચોવવું। તો આપણે હવે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું બધા મસાલાને। તો આપણે આ રીતે મસાલો તૈયાર કરી લીધો છે, તો આપણે એને સાઈડ કરી દઈશું। હવે આપણે પાલકની ભાજીને એક વાસણની અંદર એડ કરી દીધી છે। એની અંદર આપણે ચણાનો લોટ એડ કરવાનો છે। જેટલી પાલક છે એનાથી ઓછો આપણે ચણાનો લોટ લેવાનો છે। આપણે ચણાનો લોટ વધારે નથી નાખવાનો। અહીંયા આપણે લીધો છે ચોખાનો લોટ, એ પણ એનાથી ચણાના લોટથી અડધો આપણે ચોખાનો લોટ લઈશું। એની અંદર આપણે જે પેસ્ટ બનાવી હતી એ પણ અંદર એડ કરી દઈશું અને આપણે એની અંદર પાણી બિલકુલ એડ નથી કરવાનું, કારણ કે પાલકની ભાજીની અંદર ભરપૂર માત્રામાં પાણી હોય છે, એટલા માટે। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર અને અડધી ચમચી આપણે લાલ મરચું એડ કરી દઈશું। બધા મસાલાને આપણે મિક્સ કરી લેવાનું છે હવે, અને એકદમ આપણે કઠણ એવો લોટ તૈયાર કરી લઈશું। પાણી આપણે બિલકુલ નથી નાખવાનું ફ્રેન્ડ્સ, આ બિલકુલ યાદ રાખવું તમારે। તો આ રીતે આપણે લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। હવે આપણે એના મોટા સાઈઝના રોલ બનાવી લઈશું। તો આપણે હાથમાં આ રીતે લોટ લઈ લેવાનો છે અને આ રીતે આપણે રોલ તૈયાર કરી લઈશું। બધા રોલ આપણે આ રીતે બનાવી લેવાના છે। અહીંયા આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું હતું સ્ટીમરમાં, તો આપણે અંદર ઢાંકીને મૂકી દઈશું। હવે એને 5 મિનિટ આપણે ઢાંકીને મૂકી દઈશું। 5 મિનિટમાં આપણા બરાબર બફાઈને તૈયાર થઈ જશે। તો 5 મિનિટ બાદ આપણે ખોલીને જોઈ લેવાનું છે। તો અહીંયા આપણે બફાઈને તૈયાર થઈ ગયા છે પાલકના રોલ, તો તમે જોઈ શકો છો તૈયાર છે। તો આપણે એને એક ડીશમાં બહાર કાઢી લઈશું અને ઠંડા કરી લઈશું। તો અહીંયા આપણે ઠંડા થઈ ગયા છે, તો આપણે એને કટ કરી લેવાના છે। તો આપણે આ રીતે કટ કરી લઈશું। મીડિયમ સાઇઝના આપણે કટ કરવાના છે। આ રેસીપીને પાલકની વડી પણ કહે છે અને પાલકના પાત્રા પણ કહે છે। તમે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરશો। ઘણી વખત પાલક આપણે બનાવીએ છીએ તો કડવી લાગે છે, ક્યારેક આપણે વધારે સૂકી પણ થઈ જાય છે, અને આજે હું તમને બતાવીશ તો બિલકુલ સરળ રીત છે અને પાલકની આ વાનગી એકદમ પરફેક્ટ બને છે। તો ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરશો। તો આપણે હવે વડીના વઘાર કરવા માટે આપણે અહીંયા તેલ એડ કરી દઈશું એક વાસણની અંદર, અને એની અંદર બધી પડી આપણે અંદર મૂકી દેવાની છે, અને આપણે એને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું। આપણે બીજી બાજુ પણ પલટાવતા જવાનું છે। આ રેસીપી બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો, અને જલ્દી પણ તૈયાર થઈ જાય છે અને સમય વધારે લાગતો પણ નથી। તો તમે આ રેસીપી જરૂર ટ્રાય કરો। તો બંને બાજુ આપણે ફેરવી લીધું છે, તો આપણે એની અંદર આખા ધાણા એડ કરી દઈશું। 1 ચમચી લીધા છે મેં। આપણે એની અંદર સફેદ તલ પણ એડ કરી દઈશું, એ પણ આપણે 1 ચમચી જેટલા લીધા છે। આપણે પહેલાં વઘારમાં એટલા માટે નથી નાખ્યા કે કારણ કે વળી જાય છે, એટલા માટે। ઉપરથી આપણે એડ કરવાથી એનો કલર પણ ચેન્જ નથી થતો અને સ્વાદમાં પણ ટેસ્ટી લાગે છે। તો આપણે હવે એની અંદર કડી પત્તા એડ કરી દઈશું અને એની ઉપર કોથમીર પણ એડ કરી દઈશું। તો અહીંયા આપણા વડી બનીને તૈયાર છે। તમે જોયું કે કેવી સરળ રીતથી અમે પાલકની ભાજીની આ રેસીપી બનાવી છે। જો તમને આ રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ, તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો, અને હજી આવી સરળ અને સ્વાદિષ્ટ ઘર જેવી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ફ્રેન્ડ્સ, તમારો કિંમતી સમય આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।